નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સુભાષનગર સુમન ટાઉન સોસાયટી સામે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર થયાને 5 વર્ષ પણ પૂરા થયા નથી, ત્યારે આવાસ યોજનાના મકાનો જર્જરિત થઈ ગયા છે। આ મામલે વસાહતીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના વસાહતીઓ પ્લેકાર્ડ સાથેની રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આને હજી 44 મહિના થયા, હજી 4 વર્ષ પણ પૂરા નથી થયા અને અત્યારે સાવ આવાસ યોજનાના આગેવાનો નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણીને મળ્યા હતા અને આવાસ યોજનાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નબળું બાંધકામ છે, જોગવાઈ પ્રમાણે કોઈ કામ થયું નથી અને કોર્પોરેશન પોતે જ કીધું કે સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ તેના ફેલ આવેલા છે, તો પછી 8 માળનું બિલ્ડિંગ બનાવાય કે ન બનાવાય? હા, કારણ કે અમારી તો શું છે, હવે ત્યાં અમારી રહેવાની ગણતરી નથી, કારણ કે માણસ આ જીવના જોખમે કોઈ રહેવા ન માંગે અને આ ઘટના એવી બને કદાચ કે ગંભીર આ બ્રિજ કરતા 4 જેનો થોડો અમે અભ્યાસ કરી લીધો છે, બરાબર છે। બીજું, અત્યારે સાંસદ કે ધારાસભ્ય કોઈએ આની ગંભીરતા નથી લીધી સાહેબ। કાલ સવારે કોઈ મોટા હમણાં જ ઉપર છત પડ્યું। વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી।